ચાલો ગાઈસ, આ છે તીખા અને ઘી વાળું દૂધ છે. જેને પગનો દુખાવો થતો હોય ને એને આવું દૂધ પીવાનું. તો કરે છે આ લ્યો આ તમારું દૂધ. તો આમાં છે આપણે તીખા નાખ્યા છે, તીખાનો પાવડર છે અને ઘી છે અને દૂધ છે અને સાકર છે. तो आ दूध पीवा। हाय गाइस एवरीवन दोस्तों, तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है। सबको हर हर महादेव, जय महाकाल, जय माता जी, गुड आफ्टरनून। तो जो व्लॉग स्टार्ट कर दीधो छे, तड़को धोम छे ने आज जो छतरिયું पाછી દેખાય છે ને છત્રી, તો બધા આવી ગયા છે શુક્રવારી में, कारण કે આજે છે फ्राइडे। तो अपनी मार्केट ऑलरेडी भरचक हो चुकी है और एक राउंड तो मारी ने આવી ગઈ છું, પણ આટલા બધા તડકામાં પછી તાત્કાલિક ઘરે આવતું રહેવું પડ્યું, કારણ કે એટલો બધો તડકો હતો ને આપણાથી સહન ન થાય, એટલે આવી ગયા છીએ ને રસોઈ બનાવવાની છે। જમવામાં તો મોના જસુ એકલા જ છે જમવામાં, એવું છે બધું। જો શાકની સીટી વાગે છે, લોટ અહીંયા જો બાંધીને આમ કરી દીધું છે, કારણ કે બહુ કઠણ લોટ મારથી બંધાઈ ગયો ને પછી પાણી રાખીને રાખી દીધું છે। અને આ સીટી થાય એટલે આપણે બનાવી છે કોબીનું શાક ને રોટલી અને આચાર, એવું છે ગાઈસ। તો શું તમે લોકો મજામાં છો ને? મજામાં જ રહેવાનું, રોજ મારો વિડીયો એક જોઈ લેવાનું તમારે, બરાબર? તો નવા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો અને રોજ કોમેન્ટમાં એક લાઈક કરતા જાઓ, કોમેન્ટ કરતા જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને બેલ આઇકન ભૂલતા નહીં, એટલે કારણ કે મને છે ને નોટિફિકેશન તમને લોકોને મળતું રહે। ક્યારેક ક્યારેક કામના હિસાબે એક ટાઈમે અપલોડ વિડીયો નથી થતો, એવું થાય છે। લગભગ તો હું બપોરે 12 વાગે કરું છું, પણ હમણાંથી મારો ટાઈમ બદલી ગયો છે, તો મારો વિડીયો રોજ રાત્રે 9 વાગે આવી જ જશે। તો તમે વિડીયો વોચ કરવાનું ભૂલતા નહીં। પાણીની બોટલનું શું છે? 10 રૂપિયા। તો આવી જાવ શુક્રવારીમાં ચોકલેટ। સાવણી વાળા ભાઈને કેમ વયું જવું? હાલો ગાઈઝ, આપણે ફાઇનલી શુક્રવારીમાં આવી ગયા છો। કેટલો ટ્રાફિક, એક જ પોતું પડ્યું, દઈ દો ને। હે 130 120 દેવાનું પછી આ જો કેળા ખાય છે બાપા, એ વિડીયોમાં આવી ગયા। હાલો ગાઈસ, શુક્રવારે પૂરું થઈ ગયું ને આપણે જો અહીંથી હા જયશ્રીબેન સાચવો અમારું પાર્સલ। જયશ્રીબેન અમારું સાચવો, થેલા બેલા બધું। કેટલા નહીં? 50 રૂપિયા હમણાં કે 20 રૂપિયા? પોટકા બાંધવાની, પોટકા બાંધવાની જ લેવાની છે। હાલો, આખી ગુજરીમાં જેને ધાણા ને ચણા ને બાંધવા આ બેનને મળતો, અને આ જો ટ્રાફિક કર્યો છે નહીં। તો ગાઈસ, અત્યારે 5 વાગી ગયા ને આપણે નીકળી ગયા છે। તો બધાને હર હર મહાદેવ, જય મહાકાલ, જય માતાજી અને ગુડ ઇવનિંગ। જો તો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મોડો આપણે જવાનું છે મારે એક જગ્યાએ ખરખરો કરવા, તો જો હવે જાય છે, બહુ મોડો ટાઈમ મળ્યો, તો હવે ફટાફટ તો આપણે ઓન ધ વે થઈ ગયા છીએ, બહુ મોડું થઈ ગયું છે, તો ધીમે ધીમે નીકળી જાય। 5:30 તો થઈ ગયા છે।
ઘણા ટાઈમથી જવું કરતા હતા, એટલે હવે જઈ આવી. ઘણો સમય થઈ ગયો છે, પણ તોય આપણે તો જઈએ તો વાંધો ન આવે. જૂના ક્વાર્ટર છે અમારી સરકારી હોસ્પિટલના, જો પથ્થરના, અને આ વડલો. આપણે અહીંયા ક્યાં આવ્યા? ઓહો, તો મેં આ બાજુ આવ્યા તો હું આ બાજુ આવેલી, આપણે ભૂલા પડી ગયા. રસ્તો જ છે પણ આ બાજુ આવવાનું જ નહોતું. આમ છેલ્લો ઓલો આવે, તો જો કેટલું લો કે ઓલું મંદિર બન્યું છે. હે લે, આપણને ખબર નથી. આ ઓલું ન બનાવતા, ફાળો લેવા આવતા. હા, દશામાનું નહીં. ઓય બાપા, હે અહીંથી ઉતરી જવાનું. આ જો ને અહીંયા ખુલ્લું રહ્યું ક્વાર્ટર, અહીંથી ઉતરતા. સોસાયટીમાં અત્યારે બધાને મજા. આપણે તો આગળની સોસાયટીમાં જવાનું છે. અહીંથી આમ સીધો ઉતરી જાય. તમે પાછું ઘણા દિવસે ન ધોયું વાળ? હા, તો અહીંયા જો છોકરાઓ ક્યાં હતી? આ જન્મઈ છે, કોણ છે? નહીં, હાલવાનું ક્યાંથી? આ બોલા ગેટેથી એ જન્મઈ. તું કેમ અહીંયા? ઓર આટલી બધી નો સાયકલ ચલાવાય. જો ઓર બાપા. તો જો આ અમારી ખાંભાની લાસ્ટ સોસાયટી, છેલ્લી દુર્લભનગરમાં આપણી એન્ટ્રી છે. કેટલું મસ્ત વાતાવરણ છે. જો ગાડીઓ ને જન્મઈભાઈ આમાં ગયા છે રમવા. આવે આમ તો પેલા એ લોકો આ સોસાયટીમાં રહેતા હતા ને, લાગે આ કોઈને ખાંભા છે. ખાંભાનું દુર્લભનગર છે. ગામડું ન દેખાય. બધાની સોસાયટીમાં મકાન. આપણે તો છેલ્લી ગલીમાં જવાનું છે. જા મને બતાય. જન્મે અમને ઘર બતાવવાનું છે આગળ. તો જો અત્યારે બધા ઘરની બહાર છોકરાઓ ક્રિકેટ રમે છે. કેટલા બૈરા હોય. 3 મકાન. જન્માય ગેટ અહીંયાથી તો નહીં, છેલ્લું મકાન છે. તો ગાઈઝ આટલું બધું આપણે બેઠા. જો અંધારું થઈ ગયું ને અહીંયા છે ને વોકિંગ ચાલુ છે. કેટલું સરસ છે, મસ્ત. પી લે જલ્દી પાણી. તો ગાઈઝ આજનો વિડીયો તો કંઈક આપણો આવો રહ્યો છે ને. ઘરે આરામથી પહોંચી ગયા છીએ ને બહુ અંધારું થઈ ગયું છે. અને હવે છે ને રસોઈની તૈયારી કરશું, કારણ કે ટાઈમ થઈ ગયો છે, 7:30 વાગી ગયા છે. અને વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. પસંદ આવે તો એક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ. અને બેલ આઇકન ભૂલતા નહીં, અને નાની એવી પ્યારી કોમેન્ટ કરી દેજો. તો બસ ફરી પાછી મળું છું નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય મહાકાલ.